આજે અમારા ગામ ચાણોદ માંડવામાં બનાવ બનેલો છે મિત્રો। ખેતરમાંથી 11 કેવી લાઈન જતી હતી, ત્યાં જમ્પર બરવાના કારણે ખેડૂતને બહુ મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મિત્રો, આખા વર્ષથી રાહ જોઈને બેઠેલો ખેડૂતનું શું થાય? ભાઈ, ખેડૂતને બધી જ બનેથી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। પહેલાં માવઠા સહન કર્યા, પછી વાવાઝોડું આવ્યું, એમાંય બધી મકાઈ પડી ગઈ હતી, તોય ખેડૂત સહન કરીને રવા દીધી મકાઈ, અને આખરે આવા બનાવ બને તો ખેડૂત કરે તો કરે શું? મિત્રો, જો તમારો પગાર 3 મહિના લેટ થાય તો તમને કેવું થાય છે? તો પછી આ તો આખા વર્ષનું લઈને ગયું છે। આશરે મિત્રો 10 થી 15 વીઘામાં મકાઈ બળીને ખાક થઈ ગઈ છે। તો મિત્રો, આનો જવાબદાર કોણ રહેશે? અને ફાયર બ્રિગેડ આવી ગઈ છે, પણ બધા ગામના લોકો બધા ભેગા મળીને બધું ઓલવી કાઢેલું છે। તો હવે બધું પતી ગયું છે ખેડૂતનું। હવે ખેડૂત કરે તો કરે શું? ખેડૂત કશું બોલવા લાયક જ નથી રહ્યો। મિત્રો, આવું સહન કરવાની જો તાકાત હોય તો જ ખેડૂત બનાય, બાકી માય કાંગલાનું કંઈ કામ નહીં ખેડૂત બનવાનું। ખેતી કરવાની લાગી હેલી તો છે અઘરું, એ તો જાતે ખેડૂત બનો તો પછી ખબર પડે તમને। જો મિત્રો, તમારા ખેતરમાંથી પણ જો 11 કેવી લાઈન જતી હોય, ત્યાં તો કોઈ અન્ય પણ લાઈન જતી હોય, તો તમે જમ્પર મારેલા હોય તો ચેક કરાવજો જીબી વાળાને બોલાવીને, જેથી કરીને કોઈ ખેડૂતને આવું મોટા પાયે નુકસાન ના થાય। અને મિત્રો, બને એટલું શેર કરજો વિડીયોને।